ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે. આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યા છે. ત્યારે દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિરોમાં દત્તબાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે. કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જણાય. તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી છે. આજના દિવસે સવારથી વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જ્યારે સાંજે 7 વાગ્યેથી દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ગુરુદેવ દત્ત. આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે અને જન્મતિથિ છે. એટલે આજે સાંજે 7 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજપે એમનો જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે. 7 વાગે જન્મોત્સવ થશે અને રાતના 9:30 થી 11 પરાગ પરડેનું ભજન છે. અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે. અને અહીંયા આ મંદિર પૌરાણિક છે, બહુ જૂનું છે, 300 વર્ષ થયા છે. અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સરસ્વતી ગરુડેશ્વરવાલા પછી નારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ બધા સાંપ્રદાયિકમાં આવે છે. અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરાવ મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના બહુ ચમત્કાર છે. એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતીક છે. અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કાં તો શિવલિંગ હોય, પણ આપણા અહીંયા શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે. એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે.